ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને બસ પાસ માટે એક બારી હોય ત્યારે ટ્રાફિક રહેતો હોય અને મોટી લાઈન થતી હોય ત્યારે વિદ્યાર્થીઓને અગવડ ના પડે તેનું ખાસ ધ્યાન રાખીને વિદ્યાર્થી પાસ માટે ખાસ વ્યવસ્થા કરી બીજી બારી ચાલુ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો અંત આવ્યો છે। વેરાવળ ડેપો દ્વારા હાલ વેકેશન ખુલતા દ્વિતીય સત્રના વિદ્યાર્થીઓ અને ફ્રી કન્યા પાસ માટે વિદ્યાર્થીઓની તકલીફ ન પડે અને સહેલાઈથી પાસ મળી રહે તેમજ બસ સ્ટેન્ડ ખાતે લાઇનમાં ઊભું ન રહેવું પડે તે માટે અલગ 2 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ 2 પારીમાં કાઉન્ટર ચાલુ રાખી વધુમાં વધુ પાસ વહેલી તકે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલ તેમજ નિગમ દ્વારા વિદ્યાર્થી પાસ માટે ઓનલાઈન ફોર્મ ઈ-પાસ સિસ્ટમ ચાલુ કરેલ જેમાં વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરી સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવી બસ સ્ટેન્ડ ખાતેના કાઉન્ટર ઉપર આપે એટલે તરત જ તેમને પાસ ઇસ્યુ કરવા આપવામાં આવે છે। વધુમાં અમારા દ્વારા અત્રેના ગીર સોમનાથ જિલ્લામાં આવેલ મહાશાળાઓમાં રૂબરૂ જઈ નિગમની વિદ્યાર્થી પાસની ઓનલાઈન ડેટા એન્ટ્રીની શોપથી બધાને એક સેમિનારનું આયોજન કરી એન્ટ્રી કરતા શીખવાડવામાં આવ્યું અને સ્કૂલ સંચાલકોના સંકલનમાં રહી સ્કૂલમાંથી જ વિદ્યાર્થીઓના ફોર્મ ભેગા એકી સાથે ડેપોમાં મોકલી આપે જેથી કરીને એકી સાથે પાસ ઇસ્યુ કરી સ્કૂલ એ જ ડાયરેક્ટ મોકલી આપે જેથી કરીને વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડ ખાતે આવવાની જરૂર ન રહે। આ બાબતે નિગમના મધ્યસ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ અમો દ્વારા તમામ કામગીરી કરવામાં આવે છે। દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ।